કેમ છો બાળ મિત્રો? મજામાં? ધોરણ 4 વિશે સામાન્ય જ્ઞાન પાઠ 14 ભારતના કેટલાક વીર ક્રાંતિકારીઓ. અહીં ભારતના કેટલાક વીર ક્રાંતિકારીઓના ચિત્રો આપેલા છે. દરેક ચિત્ર ઓળખી ક્રાંતિકારીનું નામ બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં લખવું. પહેલું ચિત્ર કોનું છે? પ્રફુલ્લ ચાકી. કોણ છે? પ્રફુલ્લ ચાકી. તેમનો જન્મ ઉત્તર બંગાળમાં આવેલા બોગરા ગામ ખાતે થયો હતો. તેમનો જન્મ 10 ડિસેમ્બર 1888માં થયો હતો. તેમનું મૃત્યુ 2 મે 1908ના રોજ મોડાસા ઘાટ પર થયું હતું. તે એક ક્રાંતિકારી વીર હતા. આ બીજું ચિત્ર કોનું છે? ચંદ્રશેખર આઝાદ. તેમનો જન્મ 23 જુલાઈ 1906માં ભાવરા ગામમાં થયો હતો. તે એક ભારતીય ક્રાંતિકારી હતા. 1922માં મહાત્મા ગાંધી દ્વારા અસહયોગ આંદોલન રોકી દેવાતા તેમની વિચારધારામાં પરિવર્તન આવ્યું અને તે ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં જોડાઈને હિન્દુસ્તાન રિપબ્લિકેશન એસોસિએશનના સક્રિય સભ્ય બન્યા. તેમનું મૃત્યુ 27 ફેબ્રુઆરી 1931ના રોજ થયું હતું. તેમનું પૂરું નામ ચંદ્રશેખર તિવારી હતું. ત્રીજું ચિત્ર કોણ છે? દામોદર ચાફેકર. દામોદર ચાફેકરનું પૂરું નામ દામોદર હરીશ ચાફેકર હતું. તેમનો જન્મ 24 જૂન 1879માં થયો હતો. દામોદર હરીશ ચાફેકર અને તેમના બંને ભાઈઓ બાલકૃષ્ણ ચાફેકર અને વાસુદેવ ચાફેકર પણ ભારતીય ક્રાંતિકારી હતા અને તેઓ ચાફેકર બંધુઓ નામથી પ્રસિદ્ધ થયા. ચોથું ચિત્ર કોણ છે? ખુદીરામ બોઝ. ખુદીરામ બોઝ ભારતીય ક્રાંતિકારી હતા. તેમનો જન્મ 3 ડિસેમ્બર 1889માં થયો હતો. ના રોજ પશ્ચિમ બંગાળના મિદનાપુર જિલ્લાના માહોલની ગામે થયો હતો. પ્રતિકાત્મક રીતે 3 મુઠ્ઠી અનાજના બદલામાં તેમની મોટી બહેનને વેચી દેવાયા અને આ રીતે તેમનું નામ ખુદીરામ પડ્યું. 11 ઓગસ્ટ 1908ના રોજ તેમને ફાંસી આપવામાં આવી હતી. ત્યારે તેમની ઉંમર માત્ર 18 વર્ષની હતી. પાંચમું ચિત્ર કોનું છે? શહીદ ભગતસિંહ. ભારતના સ્વતંત્રતા આંદોલનના ઇતિહાસમાં ભગતસિંહનું અગ્રમ સ્થાન છે. ભગતસિંહનો જન્મ 28 સપ્ટેમ્બર 1907ના રોજ પંજાબમાં થયો હતો. ભગતસિંહ જ્યારે 12 વર્ષના હતા ત્યારે જલિયાવાલા બાગ હત્યાકાંડ થયો હતો. આ વાતની જાણ થતાં ભગતસિંહ 12 કિલોમીટર ચાલીને જલિયાવાલા બાગ પહોંચ્યા હતા. 23 માર્ચે 1929ના રોજ દિલ્હીમાં કેન્દ્રીય ધારાસભા ચાલુ હતી ત્યારે ત્યાં બોમ્બ નાખ્યા અને તેથી તેમને સજા કરવામાં આવી અને ત્યારબાદ તેમને લાહોર સેન્ટ્રલ જેલમાં ફાંસીએ ચડતા પહેલા ઇન્કલાબ જિંદાબાદની વીર ગર્જનાઓ કરી હતી. હવે છઠ્ઠું ચિત્ર કોનું છે? વીર સાવરકર. કોણ છે? વીર સાવરકર. વીર સાવરકરનું પૂરું નામ વિનાયક દામોદર સાવરકર હતું. 28 મે 1883થી 26 ફેબ્રુઆરી 1966ના સમયગાળા દરમિયાન તેઓ ભારતીય સ્વતંત્રતા આંદોલનના અગ્રીમ હરોળના સક્રિય કાર્યકર અને પ્રખર રાષ્ટ્રવાદી નેતા હતા, જેથી તેઓ વીર સાવરકર નામથી જાણીતા થયા. હવે સાતમું ચિત્ર છે સુખદેવ. સુખદેવ થાપરનો જન્મ 15 મે 1907ના રોજ લુધિયાણામાં થયો હતો. તેઓ 15 મે 1907થી 23 માર્ચ 1931 સુધી ભારતીય ક્રાંતિકારી હતા. તેઓ હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ
રિપબ્લિકેશન એસોસિએશનના અગ્રગણી સભ્ય હતા. હવે રાજગુરુ. 8મું ચિત્ર છે રાજગુરુ. રાજગુરુનું પૂરું નામ શિવરામ હરિ રાજગુરુ હતું. તેમનો જન્મ પૂના નજીક ખેડ નામના ગામમાં થયો હતો. આ ગામ હવે તેમના માનમાં રાજગુરુનગર તરીકે ઓળખાય છે. તેઓ મહારાષ્ટ્રના વતની હતા અને તેઓ 24 ઓગસ્ટ 1908 થી 23 માર્ચ 1931 સુધી ક્રાંતિકારી રહ્યા અને તેમને લાહોરમાં અંગ્રેજ અમલદારે જેપી ઓટ્સની હત્યા કરી. આથી તેમને ફાંસીની સજા કરવામાં આવી હતી. હવે આપણે આવતા વિડીયોમાં પાર્ટ 15 ભણીશું. જય હિન્દ, જય ભારત.